એક ભડવાણ ગામ છે, ભડવાણ. ત્યાં બહુ મુમુક્ષુ એક ઈશ્વરભાઈ બ્રાહ્મણ હતા. મુમુક્ષુ હોય પણ ભગવાન ન મળ્યા હોય ત્યાં સુધી ધામ કેમ મળે? દુનિયામાં કેટલાય મુમુક્ષુ જીવો હશે પણ કોઈને યોગ નથી, કોઈને સત્સંગ મળ્યો ન હોય. અને પહેલાંના જમાનામાં ઘણાય ગામડે ગામડે મહારાજ વિચરતા પણ ભાગ ન હોય એટલે કે સ્વામિનારાયણ તો મહાપુરુષ છે ને, સ્વામી કા દર્શન કરવા જ ન જાય ને, એ તો બધું ખોટું છે ને, કોઈ ચડાવે કે પાખંડ છે ને. એ તો ભાગ્યમાં હોય એ ભગવાનને ઓળખે. એટલે આ બ્રાહ્મણ એટલા બધા મુમુક્ષુ પણ સત્સંગનો યોગ થયેલો નહીં. પણ મનમાં એવી જિજ્ઞાસા, પ્રગટ ભગવાન મળ્યા વગર કલ્યાણ થાય નહીં. અરે રે, મને પ્રગટ ભગવાન કેદી મળશે? મનુષ્યનો દેહ મળ્યા પછી જો પ્રગટ ભગવાન ન મળે તો હું ભૂખ લાગે ત્યારે ખાવું, ઊંઘ આવે ત્યારે સૂઈ જવું, આવરદા પૂરી થાય ત્યારે મરી જવું. અરે રે, લખચો રાશિમાં ફરવાનું થશે પાછું. લખચો રાશિ ચાર ખાંડમાં જન્મ ગણેરા લીધાજી, એમ પાછું લખચો રાશિમાં જવું, વળી મનુષ્યમાન વળી પશુમાન. પણ મનુષ્યનો દેહ ને અરે રે ભગવાન નહીં મળે. અરે રે, મને ભગવાન નહીં મળે. આવા મુમુક્ષુ જીવ કે લે જાત્રા કરવા જાઓ, ક્યાંક કોઈ સાચા સંત મળી જાય તો ભગવાનની ઓળખાણ કરાવે કે ભગવાન મળે. તે ગોકુળ, મથુરા, વંદરાવન, કાશી, કેદાર, બદ્રી, જગન્નાથપુરી, દ્વારિકા બધે જાત્રા કરીએ હો. જાત્રા કરતાં 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 400 મહિને પાછા એના ભાણવડ ગામમાં આવ્યા પણ જીવમાં શાંતિ ન થઈ. અરે રે, મને ક્યાંય પ્રગટ ભગવાન કે એવા સાધુ ભગવાન ઓળખાવે એવા મળ્યા નહીં. તે રોજ જીવમાં અફસોસ રહે. અરે રે, મનુષ્યનો દેહ એળે વયો જશે, ભગવાન નહીં મળે, મારું કલ્યાણ નહીં થાય. આવી એને જિજ્ઞાસા, સત્સંગ નહોતો મળ્યો તોય. એટલે એક દિવસ પૂજા કરતા હતા, શાલિગ્રામ રાખતા હતા પૂજામાં, શાલિગ્રામ. હવે પૂજા કરતા હતા ને ત્યાં શાલિગ્રામની મૂર્તિ બોલી, એ કે ઈશ્વરભાઈ, આનેથી કોણ બોલ્યું? મારું નામ લઈ આમ આડું અવળું જોવા મળ્યા. પૂજા કરતાં કરતાં ત્યાં બોલ્યા, શાલિગ્રામ બોલ્યા પૂજામાંથી કે ભગત, કે તમારે કલ્યાણ કરવું હોય ને તો પ્રગટ ભગવાન સ્વામિનારાયણ તમારા ગામમાં આવ્યા છે, એને શરણે જાઓ, એની કંઠી બાંધો તો તમારો મોક્ષ થશે. તે આને એમ થયું કે કોણ બોલ્યું? ત્યારે બરાબર એમ સામું જોઈ રાખ્યું પૂજા કરતાં કરતાં. ત્યાં તો અવાજ આવ્યો કે ભગત, તમારા ગામમાં સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે, એનો આશરો કરો, કંઠી બાંધ. પૂજા પૂરી કરી પૂછાયું ગામમાં, એ કાંઈ કોઈને ઘરે કોઈ આવ્યું તો કે આપણા ગામમાં મનુભા દરબાર છે ને, એ મનુભા દરબારને ઘરે એના ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે. એટલે તરત જ ઉપડ્યા આ ઈશ્વરભાઈ બ્રાહ્મણ, ગરજવાળા હતા ને, જય ભગવાનના ચરણમાં જ પીડ્યા સીધા. મહારાજ કંઈક અસ્તાત ન રહે. હે ઢોલીએ મહારાજ બેઠા હોય, સામે કેટલાય ભક્તો બેઠા હોય, જરકશી જામા હોય, 300 ગાળી પાઘ હોય. ભગવાનના ચરણમાં પડી દંડવત પ્રણામ કરવા માંડ્યા. તે મહારાજ બોલ્યા કે આવો આવો ઈશ્વરભાઈ, આ શાલિગ્રામે તમને પ્રેરણા કરીને મોકલ્યા ને. મનમાં થયું કે લે આ તો સર્વોપરી અંતર્યામી છે. પછી બધી વાત કરી મહારાજ, એટલે મેં જાત્રા કરી. મારે મનમાં એવી જિજ્ઞાસા પ્રગટ ભગવાનને મારે મળવું છે. આજે મને શાલિગ્રામે પ્રેરણા કરી. પછી બેઠા, બધી વાતચીત કરી. હવે મહારાજ મને તમારો આશ્રિત કરો. મહારાજે પોતે વ્રતમાન ધરાવ્યા, કંઠી પહેરાવી અને બધાએ સત્સંગના નિયમ આપ્યા. એકાંતિક ભક્ત થયા ઈશ્વરભાઈ બ્રાહ્મણ. પણ પૂર્વના મુમુક્ષુ હોય, જેને ખપ હોય, જેને ગરજ હોય તો આવી રીતે ભગવાન ગમે તે રીતે યોગ કરાવી દે. બરાબર? તો આપણે પૂર્વનું પુણ્ય હશે ને ઘણું, તે બરાબર ભગવાને આપણને યોગ કરાવી દીધો. આવો યોગ કરાવી દીધો, આવો સત્સંગ આપ્યો, આવું ભગવાન ભજવાનું સ્થાન અને યોગ. ભગવાન ભજવાનું સ્થાન હોય પણ કોઈ કહેનારું જ ન હોય કાંઈ, તો આપણામાં સત્સંગ ન વધે. લે દેવ સોખાન મેલ માર શેડો, આ દર્શન કરીને ત્યાં ઘર ભેગા. અને યોગ હોય, સારા કથા કરનારા હોય પણ ક્યાંય સ્થાન જ ન હોય તો ક્યાં જઈને બેહવું?
માટે તમે બધાએ બહુ ભાગ્યશાળી છો. સ્થાન અને યોગ ભગવાન પામવા માટે આ બે મળી ગયું છે. માટે ભગવાનનું ભજન તો બહુ મહિમાથી કરવું.